પ્રશ્ન નંબર 26, 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ આપેલું છે એટલે એફઓ પહેલાં જ લખી દેવાનું. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આઈપીસ એટલે એફઈ લખી દેવાનું. હવે જોવાનું 30x કોણીય મોટવણી મેળવવી છે તો મોટવણી જ 30x છે મેળવવી છે તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ? તો તમામે તમામ અંતરો આપણે શોધવાના છે. કેન્દ્ર લંબાઈ આપેલી છે, મોટવણી આપેલું છે, બરાબર છે. બીજું સાથે શું કહ્યું છે? સંયુક્ત માઇક્રોસ્કોપ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ ક્યાં છે? નજીક પર. તો તમારું વી મળી ગયું તમારું 25 સેન્ટીમીટર વાળું, બરાબર છે. ઓકે, તો વસ્તુ અંતર મળશે તો અનંતવાળાને લખવાની જરૂર પડે નહીં. ઓકે, તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ બધું ધન જ આવવાનું છે 1.25. આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર. કોણીય મોટવણી 25 સેન્ટીમીટર વાળું છે, નજીક બિંદુ છે તો 1 + d/fe. તો 1 + 25/5. તો 5 5 25 તો 5 ને 1 6. આ થઈ ગયું તમારું આઈપીસની મોટવણી. હવે કુલ મોટવણી માટે વાત કરીએ તો એમઓ × એમઈ, બરાબર છે. તો એમ કેટલું છે? 30 ગણું. એમઓ ખબર નથી તો એમઈ કેટલું છે? 6. તો 30 ભાગ્યા કરીએ તો આ કેટલું થઈ ગયું? 5. તો ઓબ્જેક્ટિવની મોટવણી કેટલી આવી ગઈ? 5. તો આનાથી લખી શકીએ કે વીઓ બરાબર કેટલા થઈ જાય? 5 × યુઓ. હવે આપણે પાછા મૂલ્ય મૂકીશું લેન્સનું સૂત્ર પરથી. તો કે વીઓ - યુઓ = એફઓ. શું નથી ખબર આપણને? યુઓ. તો બસ વીઓની જગ્યાએ 5 યુઓ. આ ઋણ ઋણ ધન થઈ જશે એફઓ, બરાબર છે. આ બાજુ લઈ જાઓ, એફને આ બાજુ લઈ આવો. તો સંજ્ઞા પદ્ધતિ અનુસાર યુઓના બદલે શું મૂકવાનું છે? -યુઓ, વસ્તુ અંતર એટલે. તો હવે એને સોલ્વ કરીએ તો કેટલા મળે છે? 1.5 સેન્ટીમીટર. તો ફરીથી 5 × યુઓ એટલે 5 × 1.5. તો એ કેટલા આવે છે? 7.5, બરાબર છે. તો વીઓ 7.5 છે, નજીક બિંદુ છે એટલે તમારું 25 સેન્ટીમીટર છે વીઈ, બરાબર છે. તો કેન્દ્ર લંબાઈ તમારું કેન્દ્ર લંબાઈ કેટલું? 5 સેન્ટીમીટર થઈ ગયું. તો રહ્યું શું? વસ્તુ અંતર. તો યુઈ માટે વાત કરવાની થશે. તો હવે સૂત્રમાં મૂલ્ય મૂકતા યુઈ કેટલા મળે છે? 4.17 સેન્ટીમીટર, બરાબર છે. હવે ટ્યુબલેન્થની વાત કરીએ તો વીઓ + યુઈ બધું જ શેમાં આવશે? માણાંકમાં. તો વીઓ કેટલા? 7.5 અને યુઈ કેટલા? 4.17. તો બંને ટ્યુબલેન્થ અથવા તો ટ્યુબ લંબાઈ કેટલી આવશે? 11.67 સેન્ટીમીટર. ઓકે.